નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી મુકેશ દદવાની સંચાલિત ફિનિક્સ સ્કૂલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર રજા મંજૂર કરવામાં આવી હોવા છતાં પણ ચાલુ રાખવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. વડોદરા શહેર કોંગ્રેસના અધ્યક્ષ ઋત્વિજ જોશી અને એમના કાર્યકરોએ ફિનિક્સ સ્કૂલમાં જ્યારે શાળાનું કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે જ એન્ટ્રી લેતા સંચાલકોને ધોળે દિવસે તારા દેખાઈ ગયા હતા. શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશીએ ભગવાન મહાવીર જયંતિ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ જેવી જાહેર રજાના દિવસે પણ સ્કૂલ ચાલુ રાખવા માટે સંચાલકો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં, પરંતુ શું શાળા સંચાલકો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરતાં પણ ઉપર છે એવા વેધક સવાલો કર્યા હતા. ઋત્વિજ જોશી દ્વારા શાળા સંચાલક મુકેશ દદવાની સંચાલિત ફિનિક્સ સ્કૂલ સામે પગલાં ભરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ લેખિતમાં જાણ કરાશે એમ જણાવ્યું હતું. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ફોનિક્સ સ્કૂલ નામની જે સંસ્થા ચાલી રહી છે, આ સંસ્થાના સંચાલકો દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે જાહેર રજાઓ આપવામાં આવે છે એનું પાલન આ લોકો કરતા નથી. અગાઉ પણ અમને પેરેન્ટ્સના ફોન હતા કે મહાવીર જયંતિ ભગવાન શ્રી મહાવીરનો તહેવાર હતો ત્યારે પણ આ સ્કૂલ ચાલુ હતી જ્યારે જાહેર રજા હતી, અને આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિની જાહેર રજા તો પણ આ શાળા ચાલુ છે. અત્યારે પણ છોકરાઓ ઉપર ભણી રહ્યા છે. અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે કેટલાક છોકરાઓને છોડ્યા ત્યારે અમે એમને પૂછ્યું પણ ખરું, એના વિડીયોના પુરાવા છે કે આજે પણ શાળા ચાલુ છે. એટલે આ શાળાના સંચાલકો પોતાની જાતને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, ભગવાન શ્રી મહાવીર હોય, શું આ બધા કરતાં મોટા છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કરતાં મોટા છે? આજે કોઈ પણ મહાન વિભૂતિ વ્યક્તિ હોય જેના નામે જાહેર રજા આપવામાં આવે છે, એનું કારણ હોય છે. એનું કારણ એ હોય છે કે ભાઈ એ જે વ્યક્તિ છે એનો આ દેશ માટે સિંહ ફાળો છે, અને એનો મેસેજ અત્યારનું જે જનરેશન છે, અત્યારના જે છોકરાઓ છે ધોરણ 1 થી 12ના, એ લોકોને એનો મેસેજ મળે કે કેમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ રજા, કેમ મહાવીર જયંતિએ રજા, કેમ ગાંધી જયંતિએ રજા. એનું કારણ હોય છે. તે છતાં આ શાળાના સંચાલકો દ્વારા આવું કરવામાં આવ્યું છે. અમે જ્યારે એને પૂછ્યું કે ભાઈ પ્રિન્સિપાલ કોણ છે, તો પ્રિન્સિપાલ તો મળતા નથી, મેનેજર છે. અને વડોદરા શહેરમાં આ ડમી સ્કૂલો અને કન્સેપ્ટ સ્કૂલોનો જે રાફડો ફાટ્યો છે, શિક્ષણના નામે જે વ્યાપારીકરણ થઈ રહ્યું છે, એનું આ જીવતો જાગતો નમૂનો છે. મારે વડોદરા શહેરના જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં પૂછવાના છે, રાજ્યના મુખ્યમંત્રીને પણ પૂછીશું, શિક્ષણ વિભાગને પૂછીશું કે આ શાળાની તમામ પરવાનગી મને બતાવવામાં આવે. CBSEના બોર્ડ માર્યા છે, શું CBSE ચાલુ છે? GSEBના બોર્ડ માર્યા છે, શું GSEB ચાલુ છે? અને કોર્પોરેશનના ધારાધોરણ મુજબ આ બિલ્ડિંગમાં જે નિયમોનું પાલન થયું છે કે કેમ, ફાયર બ્રિગેડની NOC છે કે કેમ, આ બધાનું પરવાનગીની તપાસ કોંગ્રેસ પાર્ટી કરશે. અગાઉ પણ આ શાળાની ઘણી બહુ બધી ફરિયાદો અમને મળી હતી. અમને એવું હતું કે ભાઈ કદાચ આ લોકો શીખી જશે, સુધરી જશે, પરંતુ આ લોકો તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના જે શિક્ષણ વિભાગના કોઈ નિયમોનું પાલન નથી કરતા. એક તરફ શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશીએ એમના કાર્યકરો સંગાથે શાળા સંચાલક મુકેશ દદવાનીને ઘેરી લેતા મુકેશ દદવાનીએ પણ આગામી સમયમાં જાહેર રજાના દિવસે પણ શાળા કાર્ય ચાલુ હોવાના મામલે ઋત્વિજ જોશી અને એમના કાર્યકરોએ મુકેશ દદવાની ઉપર પસ્તાળ બોલાવી. ત્યારે મુકેશ દદવાનીએ પણ જણાવ્યું હતું કે આગામી સમયમાં હવે આ પ્રકારની ભૂલ નહીં થાય. આપણી સ્કૂલ કેમ ચાલુ? બધે રજા જે નીટના અમુક જે બેચીસ છે ને એ જ ચાલુ છે. હું નહીં, બધા બહુ છોકરાઓને પૂછ્યું, 2 બેચીસ નહીં, બધા બહુ છોકરાઓને પૂછ્યું. જે નીટની બધી 11-12ની બેચીસ છે. જાહેર રજા હોય, બધી જગ્યાએ હોય. તમને DO કચેરીથી અથવા સરકારી કોઈ પણ બિલ્ડિંગ બેસી પ્રાઇવેટ વાત એવી છે કે તમે સ્કૂલ કેવી રીતે ચાલુ નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તમારા છોકરાઓને ખબર છે કે ભાઈ સ્કૂલમાં આજે રજા હોવી જોઈએ. બધા છોકરાઓને અમે 4-5 જણને પૂછ્યું, બધા કીધું તમે રજા નથી. 11-12ની બેચ ચાલુ જ છે, આપણે કંઈ ના પડ્યું. તમારે આ સ્કૂલ કન્સેપ્ટ સ્કૂલ છે કે CBSE કે કયું છે? તમારે મુજબ સરકાર આવે એમાં કે ના આવે? 100% આવે. તો સરકારના નિયમો મુજબ આપણે રજા આપી જ છે. નેક્સ્ટ ટાઈમ આપણે આ ધ્યાન આપીશું કે 11-12ના જે નીટના સિલેબસનો લીધે આપણે ચાલુ રાખી દીધું. એવું નથી કે બધાની આપણે ચાલુ રાખી છે, એટલે બીજી ધ્યાન રાખીશું. હવે ઓલવેઝ બંધ રાખીશું.
અમારા ઘરે ગામમાં છે ને બધી એટલું છોકરા જેઈ નીટના સિલેબસમાં લીધું છે ને તમને ખબર મુકેશ સર મોડા ગ્રુપની ખુશી પૂછું મને તમને મને એથી પેરેન્ટ્સનો ફોન આવ્યો મને ખબર પડી કે ભાઈ સ્કૂલ ચાલુ રાખી બધી રજા છે આજે ડૉક્ટર બાબા સાહેબ અમને એટલે બંધારણના ઘડવૈયા કહેવાય એટલે ભારત દેશનું બંધારણ આખા દેશમાં એમના માટે આપણે રાખતા હોઈએ છીએ તો આપણે એ વ્યક્તિનો પક્ષી આપણે શ્યોર આપણે નેક્સ્ટ ટાઈમ બધું જ રાખીશું 100%. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.